હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંબાજી ખાતે ગ્રામ પંચાયતે વેરા બાકીદાર સામે લાલ આંખ કરી છે। બાકીદારોની પ્રોપર્ટીની સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। ધર્મશાળાઓને સીલ મારવામાં આવ્યું છે। ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજી એક્શન મોડમાં દેખાય છે। વેરાના બાકીદારો સામે ગ્રામ પંચાયતે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરાઈ। અંબાજીની બે મોટી ધર્મશાળાઓમાં સીલ માર્યા છે, જેમાં કુલ 6 ઉપરાંત કરોડનો વેરો બાકી છે। ખંભાતવાલી ધર્મશાળાને માર્યું સીલ, તેમજ ધર્મશાળાના બાકી વેરા રકમ 11 લાખ। અંબાજીની કુલ 15 મોટી મિલકતોને 10 દિવસમાં સીલ કરવામાં આવશે। આ તમામ મિલકતોના પાણી, ગટર, વીજળી કનેક્શન પણ કાપવામાં આવશે। અંબાજી ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી હોય છે અને અંબાજી ગ્રામ પંચાયતમાં લોકોના લગભગ 6.5 કરોડ ઉપરાંત રકમ વસૂલાતની બાકી છે, જેમાં અમે અવારનવાર રિક્ષા ફેરવીને પણ લોકોને સૂચના આપેલી છે, નોટિસો પણ આપેલી છે, તેમ છતાં લોકો પૈસા નહોતા ભરતા। તો અમે છેવટે આજે નિર્ણય લઈ અને ખંભાતવાળી ધર્મશાળાને 11,37,388 રૂપિયાથી માતબર મોટી રકમ કહેવાય, તો પહેલો શરૂઆત સીલ મારવાનો અમે ખંભાતવાળી ધર્મશાળાથી આજે અમે પ્રારંભ કર્યો છે અને હવે પછી જેમ જેમ આગળ નોટિસો આપેલી છે એ મુજબની આગળની કાર્યવાહી અમે ચાલુ રાખીશું અને સીલ મારવાનું પણ ચાલુ રાખીશું। કેટલી જગ્યાએ સીલ મારવાના થાય છે? સીલ મારવાના થશે લગભગ 15 જગ્યાએ સીલ મારવા પડશે। 2-4 દિવસમાં 15 મિલકતોને સીલ મારવા પડશે। 10 દિવસમાં સીલ મારવામાં આવશે અને તેમ છતાં જો આ પૈસા નહીં ભરવામાં આવે તો અમે જીઈબીમાં રિપોર્ટ કરીશું, પાણી કનેક્શન પણ કાપીશું અને ગટર કનેક્શન પણ કાપી નાખીશું।